હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છો અને હું પણ મજામાં છું. તો સવારના બધા ફ્રેન્ડ્સને ગુડ મોર્નિંગ. અને સંજુ આ બાજુ ગયો છે અને સવારમાં તડકો તો કાઢી દીધો છે. હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં છો અને હું પણ મજામાં જ છું. અને સંજુ તો આ બાજુ આરામ કરે છે. તો ફ્રેન્ડ્સ, હવે જમવાનું ને એવું બધું બનાવી દીધું છે, કેમ કે 11 વાગી ગયા છે. આજે બહુ મોડા બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ 11 વાગ્યે. તો હવે જમવાનું થઈ ગયું છે અને સંજુ આરામ કરે છે. કાલે કામ પર ગયો હતો ને એટલે મોડા આવ્યા હતા, એટલે પછી સવારમાં જાગી અને પછી પાછો નાસ્તો કરીને આરામ કરે છે. હવે જાગે તો બપોરનું જમીએ પછી. હોઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, હવે ગરમી થાય છે ને તો બહાર કેવો તડકો કાઢી દીધો છે. હા, બપોર થવા આવી છે એટલા માટે હવે બહાર હું થોડોક ઠંડો પવન ખાઈ લઉં. મસ્ત હવે જાંબુડા પણ થઈ જ ગયા છે મોટા. પહેલાં તમને બ્લોગમાં બતાવ્યા ને તો થોડાક નાના હતા, હવે મોટા થઈ ગયા છે. હવે વરસાદ પડે ને એટલી જ વાર છે, બાકી તો પછી ખાવાનું. અને અહીંયા ખાતો ધારીને મસ્ત છાવે છે એટલે થોડોક આરામ કરી લઉં, કેમ કે જમવાનું થઈ ગયું છે. તો નવા હોય તો ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો ફ્રેન્ડ્સ, હવે તો તડકો પડે ને ગરમી ખૂબ જ થાય, એટલે હવે વૃક્ષોની કદર હવે બધાને ખબર પડી છે ને, એટલે હવે વૃક્ષ વાવે છે. તો વૃક્ષ તો વાવવા જ જોઈએ. વર્ષ દીઠ ચોમાસું આવે ને એટલે એક વૃક્ષ વાવી દેવાનું, અને જગ્યા હોય અમને તો વાવવા જ જોઈએ. પણ છે ને બધા છે ને સાફ કરી દેવાના, આમ ને તેમ કરી બધા કાપતા જ હોય તો કાપવાના નહીં. હવે કેવું બધા છે ને આખો દિવસ છે ને આ બધા છાંયે આ આંબો છે, પછી આ બાજુ જાંબુડો છે, બધા આખો દિવસ આ બધા ઘરના છે ને અહીંયા છાંયે દાઈને બેસતા હોય તો કેવું સારું. એસી તો ખાલી જે અમીર હોય ને એવું હોય એમને એસી પંખા ને એવું હોય, અને ગરીબ હોય એમની જોડે તો કંઈથી હોય. તો આ વૃક્ષ આવડે આમ બહુ જ બધું જોઉં છું ઇન્સ્ટાગ્રામમાં ને એવું, કે વૃક્ષની કેટલી આમ કદર કરે છે હવે બધા. તો ફ્રેન્ડ્સ, હું જમવા માટે બેસી ગઈ છું અને સંજીત આ બાજુ સૂવે છે હજી, અને નાસ્તો કરીને ખાઈને જ સૂયો હતો એટલા માટે હવે ના પાડે છે. થોડી વાર એને ભૂખ લાગશે તો જમશે, અને હું એકલી જમવા માટે બેસી ગઈ છું અને મને પૂછ્યું પણ નહીં, એકલો જમી લીધું નહીં. તો જમવામાં છે ચોરી બટાકાનું શાક ને મકાઈનો રોટલો. અને તડકો કેવો થઈ ગયો છે, 12 વાગી ગયા ને. આ બાજુ સંજુ સૂવે છે, રાતમાં સૂતો હોય ને એવી રીતના થાકી જાય ને કામ કરીને એટલા માટે. તો ફ્રેન્ડ્સ, હવે તો સાંજ પડી ગઈ છે અને બપોર પછી સંજુ તો કામ પર ગયો હતો, અને હું નાહી ધોઈને ફ્રેશ થઈને હવે બેઠી છું. અને આ બાજુ રાંધવાનું પણ ચાલુ જ છે. અને તો ફ્રેન્ડ્સ, તમે આજે કંઈક બતાડું. આ છે ને આ પાલો નથી, આ સરગવાનો પાન છે. એને છે ને આજે હું દાળમાં નાખીને બનાવું છું. તો ભાજીવાળી દાળ. તો કમેન્ટ કરીને કહેજો કે કોણ ખાધું છે સરગવાનો આ પાલો દાળમાં નાખીને. કમેન્ટ કરીને જરૂરથી કહેજો ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, તમને આજે એક વસ્તુ બતાડું. મેં આ છે ને સરગવાનો પાન છે, બધા સરગવાના. તો આ છે ને એકદમ પૂરા પાન હોય ને સરગવાના, એને હું દાળમાં નાખીને બનાવું છું. તો બહુ સારી એવી દાળ લાગે છે. તો કોણ ખાધું છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. સરગવાનો પાન નાખીને દાળ, તો ભાજીવાળી દાળ કહેવાય છે. અને કોણ ખાધી છે તો કહેજો. જે પંચમહાલ આ સાઈડના હશે ને એ કદાચ ખાધી હશે, બીજી સાઈડ પણ ખબર નહીં ખાતા હોય કે નહીં ખાતા હોય, પણ અમે ખાઈએ છીએ. તો દાળમાં નાખીને હું બનાવીશ છું.
અને મરચાં પણ દરેલું મરચું આવે નહીં, વાટીને મરચાં અને વાટી દેવાના મરચાં, પછી આમાં લસણ નાખીને પછી એવી ચટણી બનાવે ને મરચાંની, અને આવી દાળ હોય ને તો એવી મસ્ત મજા આવે. એવી દાળ બનાવી છે આજે તો, અને એવી દાળ સંજુને ખૂબ જ ભાવે છે. તો ફ્રેન્ડ્સ આ છે ને સરગવાના પાનને મીઠા હોય એ જ લેવાના પાછા, તો એને કટિંગ કરીને હું અંદર દાળમાં નાખી દીધા છે બફાવા માટે, અને પછી બફાઈ જશે ને એટલે મસ્ત થઈ જશે. અને એનું પાણી એકદમ દાળ ચડતી નથી ને એટલે થોડીક વાર લાગે. તો ફ્રેન્ડ્સ સંજુ આવી ગયો છે હવે, અને જમવા માટે બેસી ગયો. તો ફ્રેન્ડ્સ સંજુ આવીને નાહી ધોઈને હવે જમવા માટે બેસી ગયા છે આ બાજુ, અને શર્ટ પણ પહેરી નહીં, ગરમી થાય એટલા માટે નહીં. તો જમી લઈએ, તમને બતાવું કે કેવી દાળ બની છે. તો આવી કંઈક દાળ છે ભાજી નાખીને, અને સંજુ પણ, અને શાક છે ભીંડાનું, અને આ મરચું અંદર નાખીને ચટણી લસણવાળી, અને મકાઈનો રોટલો, અને ભાજીવાળી દાળ, ને મોજ આવી જાય નહીં સંજુ? તો આવો હેલ્ધી છે ખાવાનું, આ હેલ્ધી કહેવાય નહીં? તો હવે જમી લઈએ. તો ફ્રેન્ડ્સ હવે જમી લીધું છે, અને સંજુ બહાર ગયો છે. હાવ અંધારું અંધારું લાગે બહારની સાઈડ. તો આ બ્લોગ અહીંયા સુધી રાખીએ ફ્રેન્ડ્સ, અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. એક મસ્ત મજાની કમેન્ટ કરજો. કાલે કમેન્ટનો ફાઇનલી બનાવવાનો જ છે, કાલ તો બનાવી જ દઈશું બ્લોગ. અને નવા આવ્યા તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો બાય બાય.